નમસ્કાર. આ કળિયુગ છે. અહીંયા ન વિચાર્યું હોય તેવી ઘણી ઘટનાઓ બનતી હોય છે અને એ ઘટનાઓ અમે તમને ક્રાઇમ સ્ટોરીમાં બતાડતા હોઈએ છીએ. આજની આ ઘટના પણ એવી જ ન વિચારી હોય તેવી થઈ છે અને તેમાં એક સગા બાપે પોતાના ફૂલ જેવા 8 મહિનાના ફક્ત 8 મહિનાના બાળકનો જીવ લઈ લીધો છે. અને જીવ લઈ લીધો તો તે રીબાવીને તેનો જીવ લીધો છે. અને આ પાછળનું કારણ શું? તો ખાલી એટલું કે તેની ચોથી પત્નીને આ ત્રીજી પત્નીથી થયેલા બાળક સાથે રહેવાનું નહોતું ફાવતું. અને એનો અંત કઈ રીતે લાવ્યો આ ક્રૂર હેવાન પિતા, તેની આજે વાત કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. હું છું કૃણાલ. સૌથી પહેલા વાત કરી દઉં, આ ઘટના બની છે મોરબીના હળવદમાં આવેલું રાયસિંગપરાનું ગામ અને ત્યાંના સ્મશાનથી થોડે દૂર 8 વર્ષનો ફૂલ જેવો એક બાળક જે છે, માફ કરજો 8 મહિનાનો ફૂલ જેવો બાળક, તેની કોહવાયેલી એ જે છે તે મૃત હાલતમાં મળે છે. આવી ગરમીમાં જ્યાં તમે 2 મિનિટ પણ બહાર ન રહી શકો, ત્યાં 8 મહિનાનો બાળક સતત 4 દિવસથી ખાધા પીધા વગરનો વિક્ષિપ્ત હાલતમાં તેની ડેડ બોડી મળે છે. પોલીસ ત્યાં આવે છે અને કાર્યવાહી ચાલુ કરે છે. એક પછી એક જે આ બાળક આવી રીતે એટલી ખરાબ હાલતમાં હતો કે પોલીસ વિચારતી થઈ ગઈ કે આનો અંત આવી રીતે કેમ આવ્યો, કોણ હશે આની પાછળ, કોણ હશે, આ રાક્ષસી કૃત્ય કોણે કર્યું હશે. એક પછી એક કડી જોડતા ખબર પડે છે કે દાહોદથી આવેલો રાજુ તેરસિંહ બામણિયા, ઉંમર ફક્ત 24 વર્ષ, જે આ બાળક જેનું નામ છે નવસિક, તેનો પિતા છે અને તેણે જ આ કામ કર્યું છે. પોલીસ અવાચક હતી, તેમની પાસે કોઈ જવાબ નહોતો, કારણ કે આ જે કૃત્ય કર્યું હતું તે કેમ કર્યું છે, આવી ક્રૂરતા કેમ કોઈ આચરી શકે, તે તો ફક્ત રાજુ જ બતાવી શકતો હતો. રાજુને પકડી લેવામાં આવ્યો ને ત્યારબાદ પોલીસે જે તેની સરભરા કરી, ત્યારબાદ રાજુ પોપટની જેમ બોલવા લાગ્યો અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. તેણે આવું કેમ કર્યું તું જાણો છો મિત્રો? કારણ કે તે તેની પ્રેમિકા સાથે અહીં રાયસિંગપરામાં રહેતો હતો. જે આ વાડીનો માલિક હતો તેણે પણ આ વાતની પુષ્ટિ કરી છે કે તે અને તેની પ્રેમિકા બંને અહીં આવ્યા હતા. આ પ્રેમિકા તેની ચોથી પ્રેમિકા છે મિત્રો. આના લગ્ન થઈ ચૂક્યા છે. રંગાબહેન નામની એક જે છે મહિલા, તેની સાથે આ રાજુના લગ્ન થઈ ચૂક્યા હતા. અને રાજુની ઉંમર ફક્ત ને ફક્ત 24 વર્ષ છે અત્યારે. તો આ 24 વર્ષના રાજુના રંગાબહેન સાથે લગ્ન થઈ ગયા હતા અને તેમાં તેને 2 બાળકો હતા. પણ આ રાજુ તેની હરકતોથી બાજ નહોતો આવતો. 1 નહીં, 2 નહીં, 3 નહીં ને આ ચોથી મહિલા સાથે પણ તેને પ્રેમ થયો અને પછી આ પ્રેમ પાંગર્યો કે વ્યાભિચાર થયો. તે રંગાબેન સાથે રહેવાનું નહોતું ફાવતું. તે બાળકને લઈને આ ચોથી પત્ની સાથે મોરબીના હળવદમાં ખેતકામ કરવા આવી ગયો. ખેત મજૂરી કરતો હતો. પણ આ જે 8 મહિનાનું બાળક હતું તે પોતાની માતા માંગી રહ્યું હતું. તેને જોતો હતી માતાની હૂંફ, જે આ તેની પ્રેમિકા તેને પૂરી નહોતી કરી શકતી. થોડા સમયમાં જ નવસિક, જેનું નામ છે, તે બાળકે ખાવાનું છોડી દીધું. બાળક સતત રોવા લાગતો. હવે 8 મહિનાના બાળકને પોતાની મા સિવાય શું બીજું વિચારમાં આવી શકે, તે કોઈને ખબર નથી. તો આ 8 મહિનાના બાળકને રોતા ચૂપ ન રાખી શકતા બંને પ્રેમીઓ એટલા અકળાઈ ગયા કે પછી રાજુએ લોકોને એવું કીધું કે હું એના મામાના ઘરે એને મૂકી આવું છું, આ નવસિકના બાળકને. પણ એણે તેવું કર્યું નહીં. તેણે અવાવરું જગ્યામાં આ બાળકને ભૂખ્યો તરસ્યો તરછોડી દીધો. આવી ગરમીમાં એ બાળક કેટલો રીબાયો હશે તેની કલ્પના કોઈ કરી ન શકે. એની પીડા, એની વેદના. 8 વર્ષનો બાળક ચિલ્લાઈને આખરે દમ તોડી ચૂકે છે. હવે આ રાજુ પકડાઈ ગયો છે. પોલીસે શું કાર્યવાહી કરી છે તે આપણે ડીવાયએસપી વાંકાનેરના ડીવાયએસપી છે તેમની પાસેથી સાંભળીએ. તારીખ 2/5/2024 રોજ હળવદના સુસવો ગામે બ્રાહ્મણી નદીના કિનારેથી એક વર્ષના પુરુષ બાળકનું મૃતદેહ મળી આવેલ હતું, જેના ઉપરથી અકસ્માતનો દાખલ કરી અને આગળની તપાસ પીઆઈ શ્રી આરટી વ્યાસ સંભાળી રહ્યા હતા. દરમિયાનમાં આ બાળકનું ફોરેન્સિક ટીમથી મૃત્યુનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો, પરંતુ બાળકની ઓળખ થઈ શકેલ નહીં. દરમિયાનમાં અંગત બાતમીદારથી જાણ થયેલ કે બાળકના પિતા ભૈલુ તેરસિંહ બામણિયા, જે રહેવાસી ધાનપુર દાહોદવાળા હોવાના માહિતી મળેલ અને જે રાયસંગપુર ગામની સીમમાં વાસુદેવભાઈની વાડીએ કામ કરતા હોવાની ખાનગી માહિતી મળેલ. જેના આધારે તાત્કાલિક પીઆઈ આરટી વ્યાસ અને તેની ટીમે ત્યાં પહોંચી જઈ
અને બાળકના પિતાની પૂછપરછ કરતા તેણે કબૂલ કરેલ કે આ ભૈલું તેરસિંહ છે એમની ત્રીજી પત્નીથી એમને 2 બાળકો થયેલા હતા, જેમાંનું નાનું બાળક એ આ મૃત બાળક નવશિક નામનો ઉંમર વર્ષ 8 માસ વાળો હોવાનું જાણવા મળેલ. અને આ બાળક સાથે તે પોતાની પ્રેમિકા સહિત અહીં આવી ગયેલ અને અહીંયા રહેતો હતો. દરમિયાનમાં નાના બાળકે ખાવા પીવાનું છોડી દેતા પોતે એને મામાના ઘરે મૂકવા જાય છે એમ કરી અને ઘેરથી લઈ નીકળી અને ત્યાં નદી કિનારે ત્યજી દઈ અને પોતે ત્યાંથી નીકળી ગયેલો હતો, જેના કારણે બાળક છે તેનું ભૂખા પેટે મૃત્યુ થયેલ હતું. અને આ અંગે BNSની કલમ 105 અને 93 મુજબનો ગુનો દાખલ કરી બાળકના પિતા ભૈલુની ધરપકડ કરવામાં આવે છે. આ તો મિત્રો આખો કિસ્સો. અમુક વાર જે હોય છે તે તેના ગુનાઓની સજા અહીં દુનિયામાં કે કોઈ જેલ આપી શકે તેવી નથી હોતી. કદાચ આ રાજુ વામણિયાએ જે કામ કર્યું છે તેની સજા ભગવાન જ આપી શકે તેવું છે. પણ અંતે તો એટલું જ કે આ બાળકની આત્માને શાંતિ મળે, શ્રદ્ધાંજલિ મળે અને કોઈ પણ આવી ક્રૂરતા ન આચરે. તે જ આશા સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.